હલ એ માં જગદંબા માટલ જેવો ધરો છોડી રાજપરા જેવું શહેર છોડી આજ આવા સાસરના છોકદેવ પડ બાંધવામાં ભગવતી પધાર્યા છે. એવો રડો સાસરના છોકદેવ પડ બાંધી દીધું છે. તો અહીંથી આપણે આખ્યાનની શુભ શરૂઆત કરીશું. પણ અહીંથી માં જગદંબાની એક દિવલિયા રૂપે જોડી આવશે. એ જોડીને ફૂલની તો ફૂલની પાખડી નાખી અને માં જગદંબાને જોડીને વધાવી લેજો વાલા. તો અહીંથી આપણે આખ્યાનની શુભ શરૂઆત કરીશું. તો સોને કે શરીર રૂપે કે મસાલ જરિયલના જામા માં ખોડિયારના દરબારમાં મહારાજા આઝમલ ને જાજી ખમ્મા જપુય મારા જડિયા વીર ને અને તમે હયે વસો ને માહિંગડા એ પણ માડી રાખવા આજે તમારા છોરોડાની જોને લાજ અરે રે એ તમે મેર રે કરો ને મહારાજ એ પણ માડી રાખવા આજે તમારા છોરોડાની જોને લાજ અરે રે એ તમે મેર રે કરો ને માં હિંગડા ખોડે યાર હાજરા જોર રે માં બેઠી માટેલમાં એ હિંગડા જ યાજરા જોર રે માં બેઠી મકરાડમાં દેવી તું તો હાજરા જોર રે માં એથી માટેલમાં એ દેવી તારો ડોંગર દૂર રે માં એથી મકરાડમાં થોડા કોડ ની લાજ રાખવા માંડી વેલા આવજો એ જમી ભર નજર તું અમારી પર રાખજે લડી લાગો પાઈ રે માં બેઠી માટેલમાં બેઠી કાગવડમાં એ
આજે પ્રથમ પેલા રે ગણપતિ દાદાને સમરો એલડી લાડી લાગો તમને પાય પ્રથમ પેલા રે ગણપતિ દાદાને સમરો આજે પ્રથમ પેલા રે યુગતા સૂરજ ને સમરો એલડી લાડી લાગો તમને પાય પ્રથમ પેલા રે યુગતા સૂરજ ને સમરો આજે ડગલે પગલે રે ધરતી માતાને સમરો એલડી લાડી લાગો તમને પાય પ્રથમ પેલા રે ધરતી માતાને સમરો આજે ફૂડની માંગડા જ તમારો સમરણ કરો એ હાથ જોડી લાગો તમને પાય ફૂડની એ માંગડા જ તમારો સમરણ કરો આજે દ્વારિકા વાડા રે તમારું સમરણ કરો એ રાખીએ ધૂડા ફૂડ નીલા દ્વારિકાના ઠાકર ધણીના સમરણ કરો આજે સાવરે એ સોનાનો સૂરજ યોગીઓ રે એ હૈ માનિયા કાનો માય સાવરે એ સોનાનો સૂરજ યોગીઓ રે આજે કેડે રે એ કટારી આંગે જમર બેરાય એ હાથમાં સિંહોરી તલવાર કેડે રે એ કટારી આંગે જમર બેરાય આજે કયો રે નગરી નો તો એક રાજા વે રે એ છોરા હોય અમારું નામ કયો રે નગરી નો તો એક રાજા વે રે
એ આજે પોકારણ ગઢનો રે હું તો એક રાજા રે એ જમાલો અમારું નામ પોકારણ ગઢનો રે હું તો એક રાજા રે આજે પરદાન વૈનાનો ડાયરો સુનો રે લાગે એ સોના લાગે પોકરણ ગઢનારા પરદાન વૈનાની સભા મારી સુની રે લાગે એ આજે રાજન એ બોલાવે પ્રધાનિયા બાજો એ આવજો રાજને દરબાર રાજન એ બોલાવે પ્રધાનિયા બાજો રે આજે રાજન બોલાવે પરધાન આવ્યા રે એ આવ્યા રાજને દરબાર રાજન બોલાવે પરધાન આવ્યા રે આજે પરદાન આવીને રાયને નમણું કરે જય હો વીરા એ નમણું કરે વારંવાર પરદાન આવીને રાયને નમણું કરે અરે મહારાજા અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન રાત દરબાર ની અંદર આજ બોલાવવાના કારણ તો એટલા જ છે કે આજ ઘણો સમય વીતી ગયો આજ ઘણો સમય પણ વહી ગયો હા મહારાજા રજત સુખમાં આઈશે દુઃખમાં આઈશે એની કોઈ ખબર નથી એટલા માટે તમને મારો હુકમ હોય આપણા ઘોડીલા શબ્દ કરો હા આજ આપણે નગર ચર્ચા કરવા જવું છે ભલે મહારાજા આપણા ઘોડીલા શબ્દ છે આજ રાજાને એ પ્રધાન બનજો ને ચાલિયા રે એ જાઓ માર નગર ની રે મુજાર રાજાને આજ રાજાને પરધાન બને જોન ચાલ્યા રે હાલ 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 બોલો દ્વારિકાધીશની જય
जय बोलो कृष्ण कन्हैया लाल की जय जय हे या तो गिरना डूंगर ये में गजावता हने क्या तो हावो देता ईदार हे पण आवी दार रे दया अमे हमें दौड़ता हरे रे ए योला भड़ो रे भाटी भड़वार ए पण वाला दार रे दया अमे हमें दौड़ता हरे रे ए योला भड़ो रे भाटी भड़वार तो जादवी अपने भेगा करता अनवाला तू तो भणवामा तो जोने ठोठ ए पण यावी लखी 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 हमें तारी नोट अरे रे ए हूँ तो सुदामो ने तू सामड़ो है ठाकर ए दे दे मोरलिया हमारी राधा रानी दे दे मोरलिया हमारी ये नथी लीधी मोरली तुम्हारी रे कानूड़ा में नथी लीधी मोरली તમારી જો મારું તોરણિયા જેહુબા એ દે દે મોરલિયા અમારી રાધા રાણી દે દે મોરલિયા અમારી જય હો
તોરણિયામાં ઘેર ઈંડિયામાં હોલ તોરણિયામાં તોરણિયા મોટું રે હોલ ઈંડિયામાં તોરણિયા મોટું રે જય હો ગઈડો છે ગોળ ને મીઠી છે હાકર આવો ગઈડો છે ગોળ ને મીઠી બોલી સાકર હે મને વાલો છે મારો તોરણિયાનો ઠાકર આવું માથું નમાવું છું રોજ એની આગળ માથું નમાવું છું રોજ એની આગળ મને વાલો છે મારો તોરણિયાનો ઠાકર હે મને વાલો છે મારો તોરણિયાનો ઠાકર હે મને વાલો છે મારો તોરણિયાનો ઠાકર મને વાલો છે મારો તોરણિયાનો ઠાકર તો એવી આજે પ્રોગળગઢની ધીંગી ધરા અને એ પ્રોગળગઢની ધીંગી ધરાની માથે એમ કહેવાય કે જ્યાં મેઘાએ મંડાણ માંડ્યા હોય એ હોતર દખણની માલિકો એમ કહેવાય કે જ્યાં વીજળી ચમકાર કરતી હોય અને મેઘાએ મંડાણ માંડ્યા હોય વાવણીનો સમય થઈ ગયો હોય ઈ વાડી આવી જોયું એ ખેતરના ફરતા સેઠે ફરી વિડો ઈ વાડીના વડલે જોઈ વિડો પણ વાડીની માલિકો મને મારો ભાઈ ક્યાંય દેખાણો નહીં ઈ વાડીની માલિકો મને મારો વિહામો ક્યાંય નજરે સડતો નથી કારણ કે ધોરણ અને દોહરીએ જોડીને રૂડી વાવણી કરવા જ આવી હોય ઈ મેઘાએ મંડાણ માંડ્યા હોય અને મેહુલિયો એમ કહેવાય કે મન મૂકી અને ખોબલે ને ધોબલે આજે મેહુલિયો વર્હો હોય પણ ઈ મેહુલિયો કેવો વર્હો હોય કે ગામની માલિકો નીકળ્યા હોય કોક પટેલના દીકરાને પૂછ્યું હોય કે પટેલ વરસાદ કેવો પડ્યો ત્યારે ઈ પટેલના દીકરાનો જવાબ કેવો હોય કે અરે પારા તોડી નાખે ઢેફા ભાંગી નાખે એવો વરસાદ પડ્યો પણ એમાં કોક દરજીનો દીકરો નીકળ્યો હોય ને દરજીના દીકરાને પૂછ્યું હોય કે દરજી વરસાદ કેવો પડ્યો ત્યારે દરજીના દીકરાનો જવાબ કેવો હોય કે અરે ટેભા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ એમાં કોક દરબારનો દીકરો કોક ક્ષત્રિયનો દીકરો કોક રજપૂતનો દીકરો નીકળ્યો હોય અને એને પૂછ્યું હોય દરબાર વરસાદ કેવો પડ્યો ત્યારે એ ક્ષત્રિયના દીકરા એ દરબારના દીકરાનો જવાબ કેવો હોય કે અરે ઈ ઝાકા ઝીકી બોલાવી નાખે એવો વરસાદ પડ્યો પણ એમાં કોક ગઢવીનો દીકરો કોક ચારણનો દીકરો કોક માલધારીનો દીકરો ભેહું સારીને આવતો હોય એને પૂછ્યું હોય ગઢવી વરસાદ કેવો પડ્યો ત્યારે એ ગઢવીના દીકરાનો જવાબ કેવો હોય એ બા ચેડા આસાની વાદળા કાળા ધોબરાયા બારતો કે દુશ્મો તો રાતી માથે ઉતરા ધરાર ઠીગોરા મોરોના માથે વાહરી મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણા બા વાદળા કાળા ધોવરાયા બારતો કે દુશ્મો તો રાતી માથે ઉતરા ધરાર ઠીગોરા મોરોના માથે વાહરી મંડાણી ધરી એક ધારા મેઘ રાજા મંડાણા બા પાણીવાળા હાથી સુંડો વાળા કાળા મનાળા હિલોર ટંગાવાળા ભગ્યા કાળા નદી નાળા ફાડી નાખ્યા હડા માથે જડા જડા ફેલી આય તો જો મારું તોરણિયા જેવો બાપ હદાવાળા ત્રાહેવાળા સરિતા જોરમાં હાલે પાણા મારા ખડકારા એક દારા પાડતા તો લોડરા ગુગવા જાણે ગીતરા જણોકા લાગે સાગરે મંડપે હાલે જો કે મારો માંગુકિયા પરિવાર હોય અને મારું ઈંગોરાળા ગામ હોય જો કે અત્યારે ગુજરાતમાં ગુંજતું નામ એટલે તોરણિયા રામા મંડળ જો કે અમારું મંડળ નાગપુર મહારાષ્ટ્ર પૂના બોમ્બે સુધી રમવા જતું હોય
જો કે અત્યારે બાપાની ઘણી દયા ઘણી કૃપા કે મંડળનું એટલું નામ થયું, પણ મિત્રો આ નામની પાછળ જો તન તોડ મહેનત કરતા હોય તો એવા અમારા મંડળના પ્રમુખ અમારે જયદીપસિંહ જાડેજા, જો કે એક ક્ષત્રિય સમાજનું ઘરેણું હોય, એક જાડેજાના દીકરા હોય, જેને ગૌ માતાના કાર્ય માટે, એક ધર્મના કાર્ય માટે જેને આવું બીડું ઝીડકું હોય, જે રાત દિવસના ઉજાગરા કરી એવા અમારા 35 જણાનું જે સંચાલન કરીને જે આ મંડળનું હેડલિંગ કરતા હોય બાપ, અને એવા અમારા મંડળના પ્રમુખ અમારે જયદીપસિંહ જાડેજાની ફરમાઈશ હોય ને ફરમાઈશને માન આપી અહીંથી ગાવું હોય. જોકે આવા બધા સપાકરા આ બધું સાંભળવું હોય તો રાજભા ગઢવીને બોલાવવા પડે, પણ અમારા ત્રણેય રામ મંડળની માલિક પર બધું થોડું થોડું આવે ને હવાર લગન ખૂબ મોજ જ કરાવવાની છે. ત્યારે રોડિયા પાદરા વાળા હાકડે થી બાગ સુઈટા બાગ બોલીગા ભડામાં થયા હાક બાગ છૂટા સીના જબુ જાડા બા છૂટા પે નાક જાણે ટુટાયા સુમાન કેટા ભૂતા જમીન લાગ જાડા ફાડા એક વાળા પલે કાઢે ઘેર જાગ્યા પાડ વાળા રૈયા ગાડા રંગતાડા પૂર ઉકાડા ઉઠેડા માં વાદડાના ઢોર પડે પડે પાડી બંદુ બારી ભાગે રડ ધૂળ એકાડા ઝડકી થોડી ઠણકી પાખરા કાણી ચડકી જરદા કાક ઉઠી જાજો તાર રડકે સીધવારા ઠણકી ઉઠી યા રોગે રણકી માં માલા કરે હુરા માર 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 હુરા માર. મારો માગુ ક્યાં પરિવાર હા હાકા તોડીયા ફાદરા બાડા હાકડે થી માગ સીના માગ ભોલી ગા ભણામાં થયા હાક માગ છૂટા જીયા બુજાડા પર છૂટા બેના વિધાને ટુટાયા સમાધિ કેતા ભૂકા જમીતા તારા ફાડા દેખ વાળા પલે કાઢે ઘેર જાગે પાડ વાળા રંગે ગાડા રંગતાડા પૂર ફોગાડા ઉઠેડા માહે વાદળાના ઢોર પડે પડે તાડી બંદુ બારી ભાગે રણકુડ એકાડા ઝડકી ઠડી ઠડકી પાકરા કણી ઠડકી જરદા કાક યે જોતા ઠડકી સીધો વાળા ઠડકી બુઠીયા રોકે રણકી માવાના કરે હુરા માર 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 માર. અને એવા મેઘાએ મનાર માંડ્યા હોય એ ઓતર ખંડની માલિકો એમ કહેવાય કે જ્યાં વીજળી સમકાર કરતી હોય અને મેહુલિયો મન મૂકી બેરહો હોય, કારણ કે આજે વાવણીનો સમય થઈ ગયો હોય, એ ધોરણા અને દોહરીએ જોડીને બે ભાઈને વાવણી કરવા આવી હોય તો લાય વાડીની માલિકો મારા ભાઈને બોલાવું અને બે ભાઈ હરખે વાવણી કરવા જાય. અરે હો વીરા એ વીરલા મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડી ના રે વડલે વાત તારી જોવું છું ગાય હું તો દોવું છું વાત તારી જોવું છું ગાય હું તો દોવું છું પેલે રોજ આવજે વીરા વાડી ના રે વડલે. મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડી ના વડલે વાડી ના રે વડલે વાડી ના વડલે એ વાડી ના વડલે વડલે. એ વીરા મારો હાથ હુણીને વેલો આવજે ભાઈ. હા વીરા હા. એ એવા મેઘે મંડાણ માંડ્યા હોય ને ઓતર દખણમાં વીજળી થતી હોય, એ મોરના રૂડા કિલોલ કરતા હોય અને મારો ભાઈ મને બોલાવે ને મારો ભાઈ પાસે મારે દોડતું જવું હોય ત્યારે એ સગરીવર મોરલા હા વીરા હા આ તો એ સગરીવર મોરલા હો અને વાલા કંકણ પેટ ભરા એ પણ મારી ઋતુ રે આવે ન બોલીએ એ મારા ભાંડમરા એ પણ મારી ઋતુ રે આવે ન બોલીએ ભાટમરા. જો મારો ભાઈ કી હોય જય દ્વારકાધીશ જય ઠાકર. એ સડુ જામ મે ઘુમનારો
बियु शब्द पुकारत का तक बियु बियु को लगन भगीरा ये तब डर गणन तब हो लगला का હારું ભાઈ હારું એ વીરા અત્યારે મને બોલાવું કારણ લ્યા સાંભળ બોલ વીરા એ મેઘાએ મંડાણ માંડ્યા એ મેઘે મંડાણ માંડી દીધા ભાઈ એ આ વોતર દખણની માલિકો વીજળી સમકાર કરે એ વીજળીને હબ હબાટી બોલે ભાઈ આ વાડિયા આવી મેં જોયું એ ખેતરના ફરતા સેટે ફરી વિડો આ વીરા આ વાડીના વડલે જોઈ વિડો હા લ્યા મને ક્યાંય નજરે સેડો નહીં તું હતો ક્યાં અલા હોવાની વાત મૂકી દે આ કેમ એ હવે તારો ભાઈ આગો એ ભાઈ દેશી બદલા બદલ કરી આગો કામે નીકળી ગયો એલા પણ સાંભળ બોલ વીરા એ આયા દેહમાં પીડ્યો રે તો હું આધો દેહમાં હારું છું પણ સાંભળ ભાઈ એ આવો કઈક દેશી બદલો કરી એટલે આવો માયાળુ મલક જાણવા મળે ભાઈ એ વીરા એ આવો માયાળુ મલક જોવા જણે ભાઈ હાસુ ભાઈ અને વીરા હા ભાઈ એ ઘણા સમયથી આપણે બે ભાઈ ભેળા થયા નથી ભાઈ એલા ઘણું ખાતર પીડ્યું ઘણો વખત વયો ગયો એલા દાદો ટાઈમ થઈ ગયો મને એમ થયું મારો ભાઈ હું કરતો હશે હાસુ વીરા એ ભાઈ હા ભાઈ વામણી વાવવા જાવું છે હાલની ભાઈ દ્વારકાધીશ મુરલીધર મહારાજ કૃષ્ણ કાનુડાને એ મારા તોરણિયાના ઠાકરને યાદ કરી પછી બંને ભાઈ હરખથી ભાઈ વાવણી વાવવા જાય વીરા એ તોરણિયાના ઠાકરને ઈંગોરાણામાં યાદ કરી અને ધોરીના દોહરીએ જોડી પછી બે ભાઈ વાવણી કરવા જાય એ માંગુકિયા પરિવારના આંગણે થોડો રજો વાળીને પછી બંને ભાઈ વાવણી વાવવા જાય ભાઈ એ વીરા હાલ ભાઈ લે અને વાલા ઈ મારા ઇંગોરાળા ગામના આંગણે બાપ આવો હોસરીયો હોય ને મારો માંગુકિયા પરિવાર ના આમંત્રણ માન આપે મારું જય નકળંગ નેદાધારી રામા મંડળ તોરણિયા ઈ રામદેવજી મહારાજ નું આખ્યાન રમી રહ્યું છે રામદેવજી મહારાજ નું જીવન ચરિત્ર ભજવી રહ્યું છે બાપ મિત્રો અહીંયા જે રકમ થાય જે ભંડફાળો થાય એક ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે મારો બાપ તો ખરેખર રામદેવજી મહારાજની દયા હોય તમારી કુળદેવીની કૃપા હોય તો મારો બાપ મન મૂકીને વરજો કારણ કે પંખી પાણી વિનિશ્ચય ઘટેના સરિતા નિર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર અને કદાચ વાલા 1 રૂપિયાનું દાન કરો અને 1 ના 51 કરી નો દે મારો તોરણિયાનો ઠાકર નો કહેવાય બાપ જયવીરા તો ખરેખર ભગવાનની દયા હોય તો મારો બાપ મન મૂકીને વરી જાજો કારણ કે એક પરમાત્માનું કાર્ય લઈને તમારા આંગણે ઊભા છે મારો બાપ મારો માંગુકિયા પરિવાર હોય એમાં આમંત્રણ માન આપી મહેમાનો પધાર્યા હોય અને મારું 18 વરણ અહીંયા ઉપસ્થિત હોય મારો બાપ તમારા આત્માને એવું થાય કે એક પરમાત્મા કાર્યની નસભાગી થવું છે તો મારો બાપ મન મૂકીને વરી જાજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે હાલ વિરાલે ગોકુળિયું હવે ગમતું નથી એ હા વીરા હા આ તો ગોકુળિયું હવે ગમતું નથી હો અને વીરા વાલા જમના લાગે ખરી જ એ પણ મારા વાલા રે હારે જુનિયા તો સીધ નહીં કરાયા શામળા એ પણ મારા વાલાની હરે જુન રે તે તો સીધ નહીં કરાયા શામળા મારો ભાઈ હા હે યાદ એ બસર રૂડો યાવિયો
નહીં અવસર રૂડો જાવીજો અને મારે માંગુ કિયા પરિવાર ના યાદ યોગને આજો હીરા આજો હે પણ મારા વાલા રે વાલા ને મન આજ સિટી મેલી આવા રોડા ગામડામાં આવ્યા હરે રે એ જમે જોતા તમારી જવાટ હે પણ મારા વાલા રે વાલા મહેમાન આજ સિટી છોડી આવા રોડા ગામડામાં આવ્યા હરે રે એ એમ જોતા તમારી જવાટ અને વિરાઈ તોરણિયા ધામની અંદર મારો રાણા બાપુનો ઠાકર બિરાજમાન હોય ભાઈ વિરાજે ભાઈ અને ભાઈ હા વીરા ઈ બાર બીજનો ધણી બીજ બારનો ધણી એ તોરણિયા ધામની અંદર આજ મારો રાણા બાપુનો ઠાકર મારો જાડેજાનો પીર બિરાજમાન હોય એ હાસુ વીરા પણ એ ભાઈ હા ભાઈ ઈ મારો તોરણિયાનો ઠાકર જે શેઠની અંદર ઉતરે જે ગામની અંદર ઉતરે જે ચોકની અંદર ઉતરે એના નામના ડંકા વાગતા હોય વાગે વીરા પણ એ ભાઈ હા ભાઈ એ ઈ મારા તોરણિયાના ઠાકરના ડંકા આજ હિંગોરાળા ગામની અંદર વાગે પણ કેવા વાગે ભાઈ કેવા વાગે વીરા હા વીરા હે મારો તોરણિયાનો રાજા એ રાજા એ મારા રાણા બાપુનો ઠાકર એ ઠાકર એ મારો તોરણિયાનો ઠાકર જ્યાં ઉતર્યો ના ડંકા તો મારો તોરણિયાનો રાજા એ તોરણિયાનો રાજા મારો જ્યાં ઉતર્યો ના ડંકા તો જોવાની ચૂકતીએ જાઓ મારે તોરણિયા અરે જોવાની ચૂકતીએ જાઓ મારે તોરણિયા તારા વીરા તોરણિયા ધામ માં કરશું જો સત દેવીદાસ અમર દેવીદાસ એવા યાચના તારા વીરા તોરણિયા ધામ માં કરશું જો એવી જોવાની એ જોવાની જુગતીએ જાઉં હવે તોરણિયા તોરણિયાનો રાજા મારી જામ કરે નંદો જો મારો જાડેજાનો રાજા ઉતર્યો મારો જાડેજાનો પીર ઉતર્યો બાપ જો મારો જયદીપસિંહ પહોંચ્યો અરે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પ્રતિકને પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પ્રતિકને પાવન કરતી પાર્વતી ના પતિ ઘોડલે રમે ગુણ નો જતી જાપનિત જપે જતી ને સતી આરતી રોજ કરતી બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ જો મોત હો જો મારો માગુ કે પરિવાર છે હમા જો મારું ઈંગોરાળા જે હો આ જાડેજા એ તારે મંગલા બાગ એ મંગલા બાગ બગીચા ને પૈસા કેરું ગાડું હાસુવીરા એ મારા આંગણે રામા પીરનો દીવો રોજ રે જો બાડું એ તારે મંગલા બાગ બગીચા ને પૈસા કેરું કાઢું એ મારા આંગણે રામા પીરનો દીવો રોજ રે જ બાડું આવીરા હરે સપના માર્ગે આલી અમે ડર રાખી દુનિયાનો મારી ખબરો લેતો રહેશે દેવા તોરણિયા વાળો સપના માર્ગે આલી અમે ડર રાખી દુનિયાનો મારી ખબરો લેતો રહેશે દેવા તોરણિયા વાળો
વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમલી વાયર છુડાઈ નર સોળજી ઓ નાના હી ડોળે દુવાર ગમ દીવા પડે અરે હો નાના હી ડોળે દુવાર ગમ દીવા પડે મારું ઈંગોરાણા જેહવા ઉતારા દેશું ઓરડા દેશું હિડોળા ઠાકર પુરાય સરજી ઓ નાના હિડોળે દુવાર ગમ દીવા પડે અરે હો નાના હિડોળે દુવાર ગમ દીવા પડે આવ્યા જો અમારો ભાઈ જો મારો જયદીપ સિંહ મોત જો ये अंधारिया रातो जगमगती चमकी रे अरे अनधारी यजवानी तमे अमते यमती रे ये अंधारिया रातो जगमगती चमकी रे अरे अनधारी यजवानी तमे अमते यमती रे अरे चांदो आकड़ पाछड़ जातो जोड़ सरवती रे गिरदार घूमता रूबरू झुमता भैया ने तो रे यार बोली तो में मन डाली दा मोहीरा अरे गिरदार घूमता रूबरू झुमता भैया ने तो रे यार बोली तो में मन डाली दा मोहीरा जो मारो जयदीपसिंह જાડેજા જી હું બાપ અને ભલા આજના એક માર્ગદર્શિને અમારું મંડળ ચાલી રહ્યું છે કે બાપ ખૂબ જ નાની ઉંમરની અંદર એક ભગીરથ કાર્ય કરી રહ્યા હોય કે એક પરમાત્મા કાર્ય કરી રહ્યા છે મારો બાપ જોકે ખૂબ જ નાની ઉંમરની અંદર એક પરમાત્મા થકી જેને ઉજળા નામ કર્યા છે મોટા નામ કર્યા છે કે જેને રામદેવજી મહારાજ દિયા મારા તોરણિયાના ઠાકરની કૃપા અને ભગવતી આશા પુરાની જેની પર મહેર છે એવા અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અત્યારે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થયા છે મારો બાપ કારણ કે મિત્રો અમારું જય નકનક નેજાધારી રામા મંડળ તોરણિયા ગવત્રી ગાય માતાના લાભાર્થે આજના એક માર્ગદર્શન નીચે ચાલી રહ્યું છે મારો બાપ આવું ભગીરથ કાર્ય કરતા હોય અને મારું અંગોરાળા ગામને આંગણે આવો ઓસરીયો છે બાપ તો રામદેવજી મહારાજની જય બોલી અમારા પ્રમુખ શ્રીને બધાઈ બાપુ ઊભા થાવ જો બે હાથ ઊંચા કરી ભાવથી બોલીએ રામદેવજી મહારાજની અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા જય हरे समय संजोगे बलकर पेरी लेवा पड़े वटनी वाते भाईडा लड़ी लेवू पड़े असुविधा मारा बाला झुंड जोड़े राखी ओला सियाड़िया रे परे मोत ने मुठी वाले आ भाईडा जिंदगी जीवे એકડો ભલે એકલો પણ એકડો એકડો એ સમય સંજોગે બકતર પેરી લેવા પડે વટની વાતે ભાઈડા લડી લેવું પડે આવો મારા બાલા સુંદ જોડે રાખી ઓલા સિયાડિયા રે પરે મોતને મોટી વાલે આ ભાઈડા જિંદગી જીવે એ કોઈની હવામાં આવીને તમે હોરી ન લેશો ઝઘડો ભલે એકલો પણ એકડો ભલે એકલો પણ એકડો અને જો કે એવો મારો માંગુકિયા પરિવાર હોય માં ભગવતી બ્રહ્માણી માતાજીના અહીંયા બેસડા હોય માં ભગવતી ખોડિયાર માતાજીના અહીંયા બેસડા હોય જો વિરાજે હો અને ઈ માં ભગવતી
ખોડિયારને અને બ્રહ્માણીને યાદ કરીને મારે માંગુ કે આ પરિવારનો મઢ જો આયા હોય અને માં ભગવતી ખોડિયારને યાદ કરીને ગાવું હોય ત્યારે એ મઢવાડી રે મારી મઢડાવાડી રે મઢવાડી રે એ ખોડલ મઢડાવાડી રે મારા આ માગુ કિયાની સરકાર રે ખોડલ મઢડાવાડી રે મારા માગુ કિયાની સરકાર રે બ્રહ્માણી ગોરાડા વાડીમાં જો મારી ભગવતી બ્રહ્માણી જો મારો માગુ કે પરિવાર જો બાપ હે ખોડલ હે ખોડલ સરકાર રે ખોડિયાર ઈ ગોરાડા વાડીમાં ઓહો ઈ ગોરાડા ગામે એ મારી ખોડલ તારા બેહણા લીલા રંગ દે આ તારા માંગુ કિયાના ને હડા ગોરાડા ગામે એ મારી બ્રહ્માણી ના બેહણા લીલા રંગ છે આ તારા માંગુ કિયાના દેહડા એ મઢવાડી રે મારી મઢડાવાડી રે માં મઢવાડી રે એ તું તો મઢડાવાડી રે મારી ઈ ગોરાડાની સરકાર રે ખોડિયાર મઢડાવાડી રે મારા માંગુ સરકાર રે બ્રહ્માણી માં મઢડા વાડી અરે દુનિયા રે દુનિયા દુનિયા આ તો સ્વાધીની છે દુનિયામાં અવિરા એ દુનિયા રે દુનિયા દુનિયા યા તો મતલબી છે દુનિયામાં એ દેદી દુનિયા અમારી દેદી હકી રે નોતી માં અમારી દુબડી સારે હતી કોઈનો તું ઈ ગોરડા મારી ખોડલ હતી મારે કોઈનો તું ત્યારે મારી બ્રહ્માણી હતી મારી પાસે આનો રે નતો માતાજી ઘરમાં ખાવા એક દાણો રે નતો કોઈનો તું ત્યારે મારી ખોડલ હતી આવું કોઈનો તું તેથી મારે બ્રહ્માણી હતી માતાજી જય હો
મરદની મોડી રેવા તો અરે તારા જેવા ભાઈ હારે દિલથી દિલનો નાતો અલા કદી ના હોય મરદની મોડી રેવા તો એ ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિए झुकती है दुनिया झुकाने वाला चाहिए दिल में जीगर होना चाहिए अठिला मारा कोई गाना गाने ए राइफले राहडार मारे आ भाई मारा को मने न जावे मारा वाला तलवार ना तोरण हजावे के भाई मारा गो मने न जावे अरे मारा विमल पेड़ ए मारा संगी भाइयों माटे राइफल वाला राहड़ा वगाड़ो ये तार बड़े मारा बेटा एवा बड़वाने यला राखी में सेटा राइफले राहडार मारे के भाई मारा गो मनील जावे हमारा वाला तलवार ना तोरण हजावे के भाई मारा को मनेल जावे झिड़ी बोलियो बागे से झिड़ी बोलियो बागे से झिड़ी बोलियो बागे से झिड़ी बोलियो बागे से बोली नो हर वो हाथ बोलियो बागे से बोली नो हर वो हाथ बोलियो बागे से बोली नो हर वो हाथ बोलियो बागे से झिड़ी बोलियो बागे से झिड़ी बोलियो बागे से झिड़ी बोलियो बागे खूब आनंद કર્યો खूब मजा કરી ઠાકર ભગવાન ને યાદ કર્યા એ હાકલો પીડો ભાઈ હાકલો આનો આનંદ કર્યો ભાઈ એ ભાઈ હાલીને હવે એ બને ભાઈ વાવણી વાવવા વિયા જાય ભાઈ એલા એ ભાઈ બોલ બોલ વીરા એ વાવણી કરવા જાવી વાત હાસી હાસી વીરા પણ હા ભાઈ એ મેં કીધું મારો ભાઈ પછી પછી ગામનો પટેલ માણા હા વીરા એટલે હાપડો આ બધે પરગણામાં તું થોડા વાંધા ને વિસ્કા પાર પાડવા જા એટલે થોડો દાદો વાંધો હોય તો પાર પડી જાય છે ભાઈ પણ આજ તારા ભાઈના ઘરમાં થોડું દુઃખ છે તો તારી કીધે મટતું હોય તો એટલે તારા ઘરમાં દખ પડ્યું છે એ દખિયા દખ છે તે તને મેં બોલાયો એ તારા દખની વાત કરી દે ભાઈ જો મલકના દખા પાર પાડતો હોય તું તો મારો ભાઈ છો ભાઈ બોલી જા તારા હું દખ છે હા ભાઈ બોલ વીરા દખમાં એવું છે શું છે એ મારો છોકરો ને તારો ભત્રીજો એ વાલો મારો ટીણીયો હમણાં રિહાણો છે ઓહો છોકરા રિહાણે હારા વાત નહીં હો ભાઈ હા ભાઈ બોલ વીરા એ 12 દાડા થી ના બાપ આયરે બોલા લીધા ઓહો આ 10 દાડા થી છોકરો ઘરે નથી આવ્યો એ 10 દાડા થી છોકરાનું મોઢું નથી જોયું તો ભાઈ હારો વાંધો હોય છે એને પણ સાંભળ બોલ વાંધો તો છે પણ એ વાંધો એવો હોય જે જેના બાપના મોઢે ના કહી શકે થોડી જાતી કઈ મર્યાદા પડી છે હો ભાઈ એ થોડી બાપની મર્યાદા રાખીને જ બાપને વાત નો કરે એમાં છોકરું મારું પણ તારું એવાયું માલો મારો ભત્રીજો છે ને ભાઈ એ વીરા બોલ્યું તારા ભેગો રખડીને મોટો થયો હા અને તારા એમાં ઘૂટીને સંસ્કાર ભર્યા એટલે આ સંસ્કાર તો હોય ને છોકરો નાના મોટો મારા ભેળો થયો હોમાં એક હાવજ મારો દીકરો એ મારો ટીણીયો એટલે ટીણીયો એમાં કાઈ કવાપણું ન હોય હટ તારા સંસ્કાર એટલે 10 દી થયા ઘરે ન થયો અલા એવું બોલીમાં ભાઈ હા ઢિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા એટલે આશે ભાઈ હવે છોકરું છે ને વીરા પણ હા ભાઈ બોલ ભાઈ એ છોકરાને જી કઈ વાંધો હશે હશે એ મારા વાલા ટીણિયાને જી કઈ દુખ હશે હશે તારી પાસે આવી ગાહે ને તને કહે કાકાને વાત કરે ભાઈ એટલે હજડો હજડી છોકરાને હાથ કરી
અને વાલા ટીણિયાને બોલાવીને એને પૂછ તારે હું વાંધો છે. કાઈ વાંધો ને, લાય ભાઈ છોકરાને બોલાવું હવે. હા ભાઈ બોલ વીરા. છોકરો આવે હવે એના દખની વાત તને કરે કરે કરે. તો તારો ભાઈ આમ જો થોડોક આઘો વયો ગયો છે. હા વીરા. છોકરાની વાત મારા કાને નાખજે. હા વીરા. ઝપટથી છોકરો આવે, છોકરાને પૂછું ને હું વાંધો છે. છોકરો વાંધો કે એટલે તારે કાને ઈ વાત નાખું. એટલે હાથ કર. હાથ કરું. તું થોડોક આખો વિયો જજે, ઘડીક પાછો આખો પાછો. એટલે થોડોક મોકળો આમ હા બહારવો. નકર છોકરો તને ભાળીને વાત નહીં કરે ભાઈ. ભલે ભલે હારું. આ બોલાય એને. વેળા હમો વિયો આવજે ભાઈ. લાય મારા હવજ મારા ટીણિયાને બોલાવું. એ મારો હાથ હુડીને વેલો આવજે. આવે મારો હવજ, એ મારો ટીણિયો, મારો ભત્રીજો આવે બાપ, આવી જા. એ કાકા બોલાવે ટીણિયા આવજે રે, આવી જા. આજે કાકા રે બોલાવે દીકરા આવજે રે. આવજે કે કર્યું મોજાર, આવજે ગાડીની મોજાર. હાલો મારો દીકરો હાલ્યો. હાલ તને તારા કાકો બોલાવે. આયો એ મારો દીકરો 10માંથી નો આવે, અવળી 10માંથી આવે ઈ મારા દીકરા. એ કાકા બોલાવે દીકરા આવજે રે. હા ગલો હા. યા છે કાકા રે બોલાવે દીકરા આવજે રે. આવજે ને કર્યું મોજાર, આવજે વાડાની મોજાર. જો મારો દીકરો જે હો આયો, એ મારો હવજ આયો. આવે મારો ટીણીયો આવે બાપ. કાકા બોલાવે દીકરા આવજે રે. યા છે કાકા રે બોલાવે દીકરા આવજે રે. જો જો મારો ટીણીયો જે હો. જય ઠાકર, જય ભગવાન, જય માતાજી, રામ રામ. રામ રામ, જય માતાજી, જય વડવાળા, જય દ્વારકાધીશ. અરે કાકા, ઓ આ ખરાબ બપોરે છોકરાને વાડીએ બોલાવીને હું કામ પીડ્યું? અલા કામ તો તારું એટલું છે કે તું ગયો તો ક્યાં? મને મોકલ્યો છો ક્યાં? એ તને હજડો હજડ ઉગમણી વાડીએ મોકલ્યો તો. તે વાડીએ જ ગયો છો, કોઈની દાડીએ નતો ગયો. અલા તાર કાકા સીધા ફરતા 4 આંટા માર્યા. સાંભળ, નો દેખાણો મને જંગલમાં, નો દેખાણો ઝાડામાં, નો દેખાણો ગામમાં. એ તું નો દેખાણો મને સીમમાં. તું હતો ક્યાં? વાડીએ હતો. એટલે આપણને વાડીએ ક્યાં ઠેકાણે હતો? કુંડી આડો. કુંડી આડો હું કરતો? ત્યાં ગારાનો હાંડિયો બનાવતો હતો. ગારાના હાંડિયા નથી બનાવવા. એ હાંડિયા જેવડો થઈ ગયો. વાવણીનો સમય છે, ખેતરમાં કામ પડ્યું છે, એક કામ કરતો નથી. હવે કલમઠું થયું. હટ. ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એમ ડારો દીધે છોકરો જીવડું મોઢામાં કરી ગયું. પરસાદી કહેવાય બેટા. પ્રસાદી હું ખારું ખારું લાગ્યું. હા, એમ ડારો દીધે છોકરો કામ કરે. હાલ મારા દીકરો તને પટાવીને પૂછું. એ મારા દીકરા હાલ તને એ હરખથી પટાવું બેટા. એ હવે તમે પટાવો તોય નો પટું. તો સાંભળ બેટા, એ થોડીક વાત મુદ્દાની આવી છે. ઘણા સમયથી ઘરે તું ધ્યાન દેતો નથી, કામ કરતો નથી, દાડાથી ઘરે આવ્યો નથી બેટા. તમને ખબર નથી કે છોકરો 10 દીધા ઘેર હું કામ નથી આવ્યો? અલા એ વાતની તમે આ વાતનું તમે પૂછ્યું કે છોકરા તારે હું વાંધો છે? અલા હું જાણું. તમે બાપ દીકરો હું કામ 10 દીધા બોલતા નથી પૂછ્યું તમે? અલા વાત ઈ પણ છોકરો 10 દીધા હું કામ હોકારો દેતા નથી પૂછ્યું તમે? હવે તમારો વારો.
એ તને ઈ જ વાત પૂછું છું બેટા સાંભળ કે તારે કાંઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે એ તારો વાંધો મટાડું બેટા તારા કાકાને મને મૂકીને વાત કરી દે હાલે તો મને હું વાંધો છે કાકા ઈ તમને ખબર નહીં. અલા તારી તો મને ખબર હોય ને નાનો મોટો મારા ભેળો છો હા હા એમાં કાંઈ કવાપણું ન હોય તારા મનની અંદર તારા આત્મામાં હું પડ્યું હોય ઈ તારા કાકાને તો ખબર હોય એ તારે વાંધો બીજો કાંઈ ન હોય તારે વાંધો હોય માંગી લે બેટા એ તારે રમકડા જોઈ તો તને તારે કાકો રમકડા લઈ દે રમકડાનો વાંધો હોય અને કદાચ તને રમકડા ન જોતા હોય તો કે એ તને તારા કાકો ભાગ લઈ દે કુરકુરિયા લઈ દે તારે બીજો કાંઈ વાંધો નહીં મને ખબર હોય મારે ભાગ નથી જોતો. કેમ મારે રમકડા નથી જોતા. તારે રમકડા નથી જોતા નહીં એ તો તારે જોતું છે શું મારે જોઈ છે તારે હું જોઈ છી એ વો હવે વહુનો દીકરો થામા ઉગીને જી ઊભો થયો ને વહુનો હવાદણો થાય નહીં કાકા આમ જો આપણે 20 વીઘાના સોયાબીન મોટા મોટા થઈ ગયા થઈ ગયા અને મારી માથી કઈ હવે કામ થતું નથી. તારી માથી કાંઈ કામ થતું નથી તો તમે મારી વહુના આણા તેડી આવો હા તો ઘરમાં ટેકો રહીને કામ કરવાનો. મારી માથી કઈ કામ નથી થતું હવે. તને તારી માની ઉપાધિ નથી ટેકાની ઉપાધિ છે કાઈ નહીં તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાયું. હું તું કામ કરીને તો વળી ગયો બોલ કામ તે હું કર્યું પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો ગરધણી ઘેર નહીં જવા દે. કેમ કાકા આદિ લગન તમે પટાવીને છોકરા પાસે કામ નથી કરાયું? શું તું કામ કરીને તો વળી ગયો ગયા વર્ષે મેં તમને કીધું હતું હા કે આના તેડી આવો તો તમે હું કીધું તું હાથ બોલો લ્યો કે એક આહુડું પાડીમાં આહુડું પાડ્યા વગર વિગતે મને વાત કરી હું કીધું તું તમે હું કીધું તું હું કે બેટા ખમી જા આપણે આઠમ પછી વાત. હું ખમી ગયો ખમો પછીમાં કીધું આણા તેડી આવો તમે હું કીધું હું બે બેટા ખમી જા આપણે મા મહિના પછી વાત. હું ખમી ગયો અલ્યા મારા બાપ ખમ્યો તો તમે આદિ કાઢ્યા આઠમ વહી ગઈ વઈ ગઈ મા મહિનો વહી ગયો વિયો ગયો તો આમ નામ રહે લગભગ હું વિયો જાય. એવું બોલીમાં એક શબ્દ એવો ન બોલતો એમ નહીં હા તો હમણાં દિવાળી જેવો તહેવાર હતો હા એ તો ને એ આનંદની વાત હતી દિવાળી એટલે દિવાળી હો ઓણતો હે કાઈ રોગ વગરની દિવાળી બહુ આનંદ થઈ ગઈ બહુ મજા આવી આનંદ થઈ ગયો ભાઈ તો પછી દિવાળી ઉપર હા 5 દી તેડી આવ્યો હોત તો તમારા બાપનું હું જાત. નાના મોટોનો કાંઈ સભ્યતા જેવો સાતો નથી નાના મોટાનો વર્તારો રાખતો નથી હા વકલ મઠું થયું કાંઈ ખબર પડતી નથી જો તમે મારી વહુના આણા તેડવા નહીં જાઓ તો હું વાડીએ કામે નહીં કરું અને કામે નહીં કરવા દઉં. અલે આ છોકરા ઈ વાત ભૂલી જા ઓણ ખમી જા અને એ ઈ મગજમાંથી કાઢી નાખી વાત તને યાદ કરવાની થતી જ નથી તો હું વાડીએ નહીં જાઉં અને હું વાડીએ જેટલી ભેહું છે એને દવા પાઈને ટેંડાડી દે. અલ્યા એવું નો કરતો તારે મેન વાંધો હશે બસ ઈ જ વાંધો છે. એ મેન મુદ્દો હશે હા છોકરા વાત તો મારી બેટી થોડીક અઘરી છે હો ભાઈ ભાઈ અઘરી છે એટલે જ મેં તમને કીધું બાકી તો હરુભરું ન મળી લઉં. કઈ વાંધો નહીં તું મુજામાં તારા કાકો બેઠો છે તારા બાપને વાત કરી તારી વાતનો છુટકારો લાવી દઉં કહી ગયો હા વીરા એલા છોકરું આયું અલા ભાઈ છોકરું આયું માન માથા કૂટ કરીને એની હૃદયની વાત માંડ 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 બહાર કાઢી ભાઈ છોકરાનું મોઢું જોયું જાજા દડા થઈ ગયા ભાઈ એ બેહતા વરંદી રામ રામ નથી કર્યા પૈગે નથી લઈ ગયો છે ભાઈ કરાક થોડોક મોટો છે એટલે નહીં લાગ્યો હોય હે ભાઈ ઓ આ દખિયાને હેનો વાંધો એ છોકરાનું કહેવાનું એવું થાય છે હા કે મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરીશ નકર વાડીએ કામ કરવા નહીં જાવ હું જોઈ છે આને વહુ જોઈ છી વહુ
એટલે આ પણ હજી આ વહુ જેવડું છે ને આને હું પણ ઓહો હો 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 એટલે આ કોક છોકરાએ સડાયો હશે ને માજો લત લઈને બેઠો બીજી વાત નથી કરતો. ઈ કાંઈ કરવાનું થતું નથી મારે હજી આને 5 વર્ષ ખમાડવો છે. 5 વર્ષ ખમાડો ક્યાં હું ગુજરી જાઉં. એવું બોલ માં બોલ ભાઈ હા ભાઈ બોલ બોલ એ છોકરાને કેમ ઓણકું ખમી જાય? બોલ તો તારે વણકું ખમાડવાની વાત છે ને વીરા. વીરા એમાં એવું છે બોલ એ વણકપ્પામાં કઈ થયું નથી નથી. અને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. ઓહો હો હો ઓણ થોડુંક મોડાઈ જેવું છે. એ હમણાં તારા ભાઈ પાસે થોડી કાવડિયાની ઘટ છે. છોકરાને કે ઓણકું ખમી જાય પોરવરી કઈક મેં પાણી મોલ પાણી હારા થાય તો થોડો દાજો કઈક વિચાર કરશું. બોલ તો વણકું ખમાડવાની વાત છે ને ભાઈ. ઓણકું તો એને ખમવું જ પડશે. એ વીરા છોકરો નાના મોટો મારા ભેળો થયો કયો? હોમાં એક હાવજ મારો ટીણીયો એના કાકાના ભાંખેલા ભોંયે નો પડવા દે. એક વરહ હું તું કેટલા વરહ ખમાડી દઉં. એટલે આ ભાઈ ઓણકું કેને ખમી જાય? જો તું આવડે રેવા જો ની કેરોસીન લેવા ગયો તો હારું હારું કેરોસીન લાયો હારું એક કામ તો હારું કર્યું. કેરોસીન નથી લાવ્યો. કા અહીંયા કૂપન દેખાડ્યું તેને કીધું તમારું નામ કાઢ નાખ્યા. લ્યો ના સોખવાળી કરીને આયો. હા સાંભળ બેટા એક મુદ્દાની વાત સામે આવીશ. બોલો. એ તારા બાપનું કહેવાનું એવું થાય છે કે ઓણ કપામાં કાંઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણા ને પાલા ને હું લેવા દેવા. એટલે આ ઈને જ લેવા દેવા છે બેટા. ઓણકો ખમી જા પર વરો થોડો જાજો કાંઈક વિચાર કરશું. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? હોશિયાર છે પણ ઓણકો ખમી જા. નહીં જો તમે મારી વહુને તેડી આવો તો જ હું વાડીનું કામ કરે. નકર આ તમારું કેન અને આ તમારો પાવડો. એટલે આ છોકરા માની જા. સાંભળ તારા બાપ પાસે હું મોટી મોટી વાત કરીને આવ્યો છું કે મારો છોકરો હોમાં એક હાવદીના કાકાના ભાખેલા નો ભોયે પડવા દે. તારા બાપ પાસે મારી આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. એટલે આ માની જા તારે માનવું પડશે. નહીં ખમી જા. નો ખમો. તને તારે કાકો મનાવે એક વરસ ખમી જા. હું વરા હું હવે હું 5 દી કામ નો કરવા જાવ વાડીએ. એટલે આ છોકરા માની જા. નો માનો. સમજી જા. નો સમજો. ઝુકુંગા નહીં. એ વીરા છોકરો માનતો નથી. હામાં પાણીએ સિરિયો છે ભાઈ. એ નથી ઉઠીને ડખા કરવા એની કરતા કઈક આનો વસલો રસ્તો લઈ લે ને વીરા. હા ભાઈ હા વીરા એ જો ઘરમાં રોજ ઉઠીને ડખા થતા હોય ને ગોરામ પાણી હુકાતું હોય હુકાય. ઘરમાં રોજ ઉઠીને આવટ વેર થાય વીરા. થાય થાય. એ થોડો દાજો કાવડિયાને ટેકો તું દેજે. ટેકો ટેકો ભાઈ. તો હા ભાઈ બોલ. એ છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું. આણા તેડવા જવાનું પાકું. પણ આ હાયદરાને હવે કામે સડાય કઈ. અરે ઉભા વખડે સડાવી દો જો તું. હરો હારું જ બધું એવું. સાંભળ બેટા એ હવાર પડતા હા ઉગતા પોરે ભળકના વાસ્યમાં એ તારી વહુના આણા તેડવા જવાનું. કેમ છું? હે ક્યો નહીં? એ પાકું. પાકો. હવે મારા દીકરા વિયોજા કામ કરવા. હાલ હાલ ગયો ગયો ગયો. હાલો છોકરો ક્યાં હાલો? હાલો. ક્યાં હાલો? ક્યાં હાલો? હાલો ક્યાં? આણા તેડવા. એલા એ પણ તારે ન્યા હું છે. આણા અમે તેડી આવશું તું વાડી વેયો હાલ. મારે હારે નો અવાય. નો ભાઈ છોકરાને હારે નો લઈ જાય. હાલ હાઈશ ભાઈ ગયો. પણ મને હારે નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કે કપા વીણવા જાવ? એટલે આ કપા વીણવા નથી જતા આણા વાળવા જઈ વિયો જતા. હાલ ફોપટ જા હવે. મારે હારે નો અવાય. નો ભાઈ નો ભાઈ. છોકરાને હારે નો લઈ જાય. આમ જવો ઓ તમે આણા તેડીને આવો હા. એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું. એલા પણ ન્યા ઉકેડા ઉપર હું છે તારે ઉકેડાની ટોય છે હું છે. આવતા હોય તો દેખાય ને કેટલે પગ્યા. ભારે રક પતુડું આણા વળવા જોઈ હોના મોના ગાડા ભરવા નથી જતા. વિયોજા હોપટ વિયોજા. છોકરાને હારે નો લઈ જાય. એકલા એકલા જાય. હાલ ભાઈ ગયો હવે. જો હવે ડાયરેક્ટ ઘેર આવશો ને. એલા એ મારા બાપ ડાયરેક્ટ ઘરે જ આવશું પણ હવે તું જાને ભરામણી કરતો. હરક પતુડા હવે કાઈ ભલામણ ન કરતો. પાછું વારી ન જોતો હવે.
હા હવે ગયો પાક આમ જવો આપા લા. તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં, હા પણ વળતી ફેલ કાકાને ગાડીમાં નહીં બેહાડતા. નહીં બેહાડું મારા દીકરા, નહીં બેહાડું હો. બસ યાર. તમારા બાપ દીકરાને મારી ઉપર હાથ કરવાની છે ને ભાઈ? લ્યા, એટલે મને હારે લઈ જાઓ અને તમે એમ કહો ગાડામાં નહીં બેહારું. લ્યા, પણ તું તો હા તોરી હવે છોકરા જેવો ક્યાં થાસ? છોકરો તારો એમ કે ગાડામાં નહીં બેહારું. લ્યા, મારા બાપ ગાડામાં બેસજે, ગાડું તું વાગજે, તો વાંધો નહીં. તું હવે છોકરું જેવો થાસ. હશે ભાઈ હાલ કેમ નક્કી કર ગાડાનું. કાકા ગાડામાં બેહમાં તને હેનો વાંધો? મને શંકા પડે. શેની? વળતી ફેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, તેજુરી હોય તો ગાડી ઉલ્લે નહીં. આપણે બળધું નબળા, હા, ગાડાના ટાયર નબળા. એલા એ પણ તારું જો ગોઠવાત હોય છે તો તારો કાકો હાલીને વીયો આવશે, પણ હવે તું જા, હે મારા બાપ તું જા હવે. છોકરાને હારે નો લઈ જાય. હા હવે ગયો લે. ઈ તો ઠીક, હું છે મારું એક બૂટ ક્યાં? એ આ એક જોડે ઝપટું કરન આણોનો દીકરો થાય. આ તું આવ્યો તો કેમ નથી? આમ ભીખા બાપાના ઘર બાજુથી આવ્યો તો. તારો ડોહો ન્યા કે કેડે પાડીને આવ્યો છો, એક જ પહેર્યું હે. અહીંયા એક જ છે, બીજું છે જ નહીં. હાથી રોડે કૂતરું માં છું તું. પણ ન્યા હું હતું તારે રોડે, એક જ પહેર્યું તું. ગોત્યો જાજે ને વિયો જા. એક જ પહેર્યું તું, હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે. હાલે હવે ગોતી લેજે જા. મારે હારે નો હોય. નો ભાઈ, છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. લઈ જાવ ને, હું કઈ કવરાવે નહીં. લ્યા કૌરવાન દીકરા. આ જાને ભાઈ હવે છોકરાને નો લઈ જાય, એકલા એકલા જાય, બિચારે જાય તો. જાવ જાવ. આ ભાઈ જાને હવે હવે ગયો. હવે ગયો લે. હાય મારા હારા હાટુ કેરોસીન લેતો જાવો. એ કેરોસીન ના દીકરા, તારા બાપના ડબલા ખાલી ના, તારા હારા ને કેરોસીન ને હું છે? કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને. એટલે આ ઈ કંટાળો આવશે તો ઈ એની ફર કરી લેશે. ઉપર વિયો જા. મારે હારે નો હોય. નો ભાઈ છોકરાને હારે નો, એકલા એકલા જાય, જી જાય થી. તમારે જવું ભાઈ? અને વાલા ઈ કાલી ગેલી ભાષામાં મારું જય નકડમ નિદાધારી રામા મંડળ બાપ તોરણિયા બાપાનું આખ્યાન રમી રહ્યું છે. મિત્રો ફરીવાર કહું, અહીંયા જે રકમ થાય, જે ભંડફાળો થાય, એક ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે. જો કે તમે ખોબલે ને ધોબલે દાન આપો છો, પણ એક ભગીરથ કાર્ય લઈ આ તમારા આંગણે ઉભા છે, તમારી હામો હાથ લાંબો કરી એક ગવત્રી ગાય માતાના લાભાર્થે. તોડી કે મરું પણ માંગુ નહીં આપને તન કે કજ, પણ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મને માંગતા આવે નો લાગ. એવું પરમાર્થનું કાર્ય હોય, મારો માંગુ ક્યાં પરિવાર અહીંયા ઉપસ્થિત હોય બાપ, એના આમંત્રણ માન આપી ઘણા મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે બાપ. તો કદાચ કોઈ સ્ટેજ સુધી ન પહોંચી શકતું હોય, એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે મારો બાપ. ફાળાની બુકની અંદર યથાશક્તિ ભંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની નિસભાગી થાજો. કારણ કે ફરીવાર કહું મિત્રો, અહીંયા જે રકમ થાય, જે ભંડફાળો થાય, એક ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાય છે. તો ફાળાની બુકની અંદર યથાશક્તિ ભંડફાળો લખાવી અને એક પરમાત્મા કાર્યની નિસભાગી થાજો. કારણ કે તમારા દીધેલા દાન લેખે છે વાલા. હાલ મારો ભાઈ એ હરખથી જાય વીરા. અલાએ હે થોરીડા સુડાયલા એ ધોહરે ને કાય ધોરીડા સુડાયલા એ ધોહરે ને કાય વાવણી વાવવા જાવું છે હો ઓરે મારા ભાઈ આવા રાજના માર્ગે હાલવું છે.
ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે વીરા. એ જણાય છે વીરા. મહારાજ પાપી પેટે વાંજ્યા છે, વાંજ્યાના સુકન ન લેવાય ભાઈ. એટલે હવે હાવ નો લેવાય. માટે હાલ બને ભાઈ એવડું ફરીને બહાર જાય વીરા. અરે વીરા પ્રધાન, કહો મહારાજા. આજ ખેડૂત ભાઈ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પણ આજ આપણે ઘોડીએ સવારી જોઈને ખેડૂત ભાઈ એવડું ફરીને ઉભા છે. એમને જઈને કહો કે આજ અમને અમારા મહારાજને જોઈને એવડું ફરીને શા માટે ઉભા છો? ભલે મહારાજા. અરે ખડદભાઈ, ઓ આજે તમે અમને અને અમારા મહારાજને જો શા માટે ઓડું ફરીને ઉભા છો? અરે વીરા પ્રધાન, આપણા મહારાજને જોઈને મેં એવડું ફરીને થૂપા વીરા. વામણી વાવવાનો સમય છે ભાઈ. હું ને મારો બાપે વામણી વાવવા જાય છે. વામણી વાવવાની કાંઈક ચીજ વસ્તુ કરે ભૂલ્યા છે વીરા. કઈ વસ્તુ કરે ભૂલ્યા વિચારમાં ને વિચારમાં હું ને મારો ભાઈ એવડું ફરીને ઉભા છે. અરે ખડદભાઈ, ઓ જે જ વસ્તુ તમારી સાથે હોય તો શા માટે જુઠ્ઠું બોલો છો? આ વીરા પ્રધાન, જાઓ આપણા મહારાજાને જઈને કહો કે રવારી સાચું કહેશે તો આપણા મહારાજાને દખ નહીં લાગે ને વીરા. ભલે ખડદભાઈ. અરે મહારાજા, ખડદભાઈ નું કેમ થાય છે સાચું ને સત્ય બોલશે તો આપણા મહારાજને દુઃખ તો નહીં લાગે. અરે વીરા પ્રધાન, ખેડૂત ભાઈને કહો જો કદાચ સાચું અને સત્ય વાત કરે ને તો રાજમાંથી મોહ માંગ્યો એમને ઇનામ મળશે, પણ જો કદાચ જૂઠું બોલે નહીં તો કાળિયા ઠાકરના સોગંદ દે, ભગવાન ભોળિયા નાથના સોગંદ દઈને એમની પાસેથી સત્ય વાત જણાવજો. ભલે મહારાજા. અરે ખડદભાઈ, ઓ જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત તરફથી ના મળશે બે ભાઈને બેયને, અને જો તમે જુઠ્ઠું બોલશો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ખડદભાઈ. એ વીરા પ્રધાનજીએ ઠાકર નામ દીધા છે ભાઈ. એલા એ ભાઈ આને હદડો હદડી ઠાકર ના હમ દીધા. પણ ઠાકર નામ ખવાય નહીં હો ભાઈ. એ વીરા, ઠાકર તો આપને પ્રાણથી નહીં પ્યારો હોય. એ ઠાકર આપણા હૃદયમાં હોય ભાઈ. માટે વીરા ઠાકર ના હમ ખવાય નહીં, આજ રૈયત થી છુપાવાય નહીં. હાસુ વીરા જેવું સેવું હોદડો હદડા હાસુ કહી દે. સે અમારા રાજાને સે રજવાડું પણ ઠાકર નામ દીધા એટલે ને હાસુ કેવું ભાઈ. અરે ભલે થાવાની હોય થઈ જાય, પણ આજે હોય ઝાટકીને હાસુ કહી દેવું. હાલ કહી દઈ. મહારાજના ચડુમાં રેતના નમન છે મહારાજ. જય તો ખેડૂત ભાઈ. અરે મહારાજ, મહારાજ આજે અમે નથી કહેતા, પણ હે મારા મહારાજ, આજ રસ બરોસ એવી વાતું થાય. હા ખેડૂત ભાઈ, મહારાજ તમને પાપી પેટે પાપી પેટે અને મહારાજ વાંજ્યાના સુકલ લઈને વાવણી વાવવા જઈને મહારાજ તો અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે. માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વા છે મહારાજ. ખેડૂત ભાઈ એવડું ભરીને વા. અરે નહીં ખેડૂત ભાઈ, આજે કઈ વાત તમારી એક જૂઠી પડે છે, કારણ કોણ કહે કે પોકરણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે વીરા? આ વાત તમારી માન્યતા ના આવે, કારણ કે દેવી સમાન મારે આંગણે જો લાસા લક્ષ્મી સગુણ તને નામની દીકરી હોય ને હા મહારાજ, તો કઈ રીતે વાંજ્યો કહેવાય? તે મને સત્ય વાત કહે તો ભાઈ, સત્ય વાત કહે વીરા. અરે મહારાજ, એ વાત તમારી પણ સત્ય છે, કારણ કે આજે અમે પણ જાણીએ છીએ કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા. મહારાજ, એ તો જાણે આજ સાક્ષાત ભગતને પણ ઝાંખા પાડી એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ખૂંતી હોય મહારાજ. હા ખેડૂત ભાઈ, પણ હે મારા મહારાજ, અરે એ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે પરણાવો તો ઈ પોતપોતાને સાસરે વહી જાય મહારાજ. હે મારા મહારાજ, આજે તમે જેવા ધરમદુર રાજવી રાજ કરતા હોય પછી અમરયતને સાના દુઃખ હોય મહારાજ. અમરયતને સાના દુઃખ હોય. સત્ય વાત છે વીરા. પણ કહેવાનું તો એટલું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લૂલો લંગડો અરે એક પણ પુત્ર હોત ને તો આજે તમે ક્યાં પછી આ પ્રભુના રાજ ભારત, અરે તમે ક્યાં પછી આ નગર ભારત? નહીતર એક દી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. હા ખેડૂત ભાઈ, કઈ વાત તમારી હું સત્ય માનું છું, કારણ આજે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, અમારા પણ નો રે. હા મહારાજ, પછી રહ્યો તો હોય તો ભલે, ખુદ હમ રાજવી હોય તો ભલે, પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરે વડાવવા પડે. આ વાત તમારી હું સત્ય માનું છું, પણ એ ખેડૂત ભાઈ, તમે વાતનું કોઈ ખોટું લગાડતા નહીં, કારણ જો કદાચ તમને મારા મુખ જોતા આવડા સુકન થતા હોય ને તો કાલ હવારે હુરજ નારાયણ ઉગતા સારા સુકન જોઈ, સારા મુહૂર્ત જોઈ અને વાવણી વાવવા જાજો. ઈ પેલાજી તમે મને સત્ય વાત કીધી ને. હા મહારાજ,
એ હકનું ઇનામ સવારે રાજમાંથી લેતા જાજો ખેડૂત ભાઈ, લેતા જાજો વીરા. જય થાવ મહારાજ અજમલ તમારો જય થાવ બાપ તમારો જય થાવ. અરે વીરા, અરે હા ભાઈ, મારા તે આજ્ઞા અનુસાર વીરા સવડા સુકન્યા લેવા જવા છે વીરા. એ જવા છે વીરા. આલે મારો ભાઈ એ હવડા સુકન્યા લેવા જાય વીરા. હા વીરા, હા વીરા. એ યામાં સુકન્યા લેવા, સુકન્યા લેવા, એ સુકન્યા લેવા જોડ્યા હાયલા રે બને ભાઈ, સુકન્યા લેવા જાય છે રે. એ યામાં સુકન્યા લેવા હાયલા બને ભાઈ, સુકન્યા લેવા જાય છે રે. અરે વીરા પ્રધાન, કહો મહારાજા. આજ નગર ચર્ચા કરવા જાતા જાતા આજ ખેડૂત ભાઈ આપણને સામા મળે છે. શુકન કોઈ આપણું લેતો નથી વીરા. જો કદાચ રાજના માર્ગે જાશું અનેક લોકોને આપણને સામા મળે, કદાચ નો બોલવાના શબ્દ બોલે તો માઠા શબ્દ આપણાથી સહન ન થાય. એટલા માટે તમને મારો હુકમ હોય કે રતો ઘોડા પાલકા પાછા વારી અને રાજ માથે તમારા માતોશ્રીને બોલાવો. ભલે મહારાજા. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં પૈડા તમારા કામ પરધાન બોલાવે રાજમાતા આવજો રે. આજે પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. હે આવ્યા વીર રંગીલા મેલ પરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા, કામ અમારે ને અમારા મહારાજને પડ્યું છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે આવીને રાયના શરણે નમે. નામનો તારી મારમવાર સતી રે હે આવીને રાયના શરણે નમે. જય થવ રાણી. યાજ મારા રે હે રાયના મુખ કેમ ઉદાસ ભર્યા. હે આવા તમને સેના પડિયા
રાણી મેલેવા રહ્યા તોની સંભાળ તમે રે હે ગયા તા નાગર વાટ મારે યાજ કોણે રે હે દુબાણા રાજન ના દી લડને હે કોણે કીધા માઠાવે કોણે રે હે દુબાણા રાજન ના દી લડને યાજ નયા રે બોલો તો રાજન મારો જીવડો મુંજા ના સતી આજે કાયર ઘણી વાત ના કરીએ રાણી નહીં બોલો તો ઝાંસી રાજન મારા પ્રાણ સતીના હે બોલાવા રાજવી બોલતા નથી એ આજે રાજન એ કહો ને રાણી સાંભળો ને યાજ રાજના કહે ને એના રાણી સાંભળે રે એકલો માર દલડા કેરી વાત રાજન એ કહે ને રાણી સાંભળો ને હે કરો રાજન તમારા દિલડાની વાત રાજન રે હે કહે ને એના રાણી સાંભળે રે એ આજે વાવણીએ એ જતા રે કેડો તો પાછા રે વળે યાજ વાવણીએ જાતા રે ખેડૂત કેમ પાછા રે વળે એ શોકન નો લે રાણી મારકો વાવણીએ જાતા રે કેડો તો પાછા રે વળે સુકનિયા નાલી રાજની આપણા કો વાવણીએ જાતા રે ખેડૂત બાય પાછા રે વળે એ આજે આયા પાણી એ લયો તો રાણી માણી મીણલિયા બોલે યાજ પડી આર્યત આમને વીણા રે બોલે એ બડો મારો ભાગ્યાનો અવતાર યા પાણી એ લયો તો રાણી માણી મીણલિયા બોલે નથી માર ખોલા નાઈ ખોદના પડી આર્યત અમને વીણા રે બોલે આજે ખાવો રે એવો રે રાણી મન ગમતું નથી યાજ યનના હે ભંડારા
પણ તારે મરાવો વાલો એ કહેને રાજન સાંભળે રે. હા મારા નાથ એક રો રાણી દલડા કે રે વાત રાણી રે. આજ રાણી રે એ કહેને રાજન સાંભળે રે. એજી આજ દીકરીઓ એ જશે રે સૌને સાસરે રે. એ નથી મારી આંગણીએ રમનાર રાણી રે. આજ રાણી રે એ કહેને રાજન સાંભળે રે. નથી મારે પગલીનો પાડનાર દીકરીઓ આવી દીકરીઓ જશે રે સૌને સાસરે રે. આવી દીકરીઓ જશે રે સૌને સાસરે રે. આવી દીકરી ઉપજાશે રે સૌના સાસરે. આ મારા નાથ આજે જોગમાયાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય આજ એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાઈએ મારા નાથ શા માટે કહેવાઈએ. અરે સતી આ જીવાતની મને જાણ છે રાણી કે દીકરી લાસા દીકરી લક્ષ્મી દીકરી સગુણા. હા મારા નાથ આજે ભગવાન મને એક નહીં પણ પારોડા જેવી ત્રણ ત્રણ દીકરીઓ આપી છે રાણી. પણ નગર ચર્ચા કરવા જાતા જાતા આજ ખેડૂત ભાઈ મને સામા મળે છે રાણી. સુકન કોઈ મારું લેતું નથી રાણી. આજ આપણી રયે ધન ખાઈ ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે સતી. ના મારા નાથ પણ વિચાર તો કરી જુઓ દીકરીને કદાચ આજ પરણાવશું તો કાલે પોતે પોતાને સાસરે ચાલી જાય રાણી. કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક બારીકે લખાઈને આવે છે રાણી. દીકરી 16 વર્ષની હોય દીકરી 18 વર્ષની હોય પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે છે. હા મારા નાથ એટલું જ નહીં પણ આજ વાંજના મેળા મારાથી સહન થતા નથી રાણી. જો ભગવાને આજ મને એકાદો કુંવર આપ્યો હોત ને તો મારા ગયા પછી ભોગને ગઢના રાજ સંભાળે ગાદીનો વારસ તાર બને રાણી. નકર એક દિવસ આ ભોગને ગઢને મને મનના તાળા દેવામાં આવે રાણી. એટલું જ નહીં કદાચ જો તમે મને રજા આપતા હોય તમારી આજ્ઞા હોય તો કાશુ વિશ્વનાથના શરણે જાય ભગવાન ભોળિયાનાથ તપ ધરી દીકરાનું વરદાન માગીને વેલાસર પાછો આવો રાણી. પાછો પધારું સતે. અરે ના મારા નાથ આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન. આજ તમે જાણો છો મારા નાથ આજ આપણી આ રૈયત પણ જાણે છે કે કાલે સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો બાર કીધા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની અર્ઘ્યથી વિદાય કરીને પછી વન જાવ તો મારી કે ચિંતા દૂર થઈ જાય મારા નાથ. ચિંતા દૂર થઈ જાય. હા રાણી કઈ વાત તમારી હું સત્ય માનું છું. કારણ કે અત્યારે આપણે દીકરી સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એમના ઘડિયા લગ્ન લખાવું
દીકરી સગુણાના પીડા હાથ કરી દીકરીને સાસરે વડાવું, પણ સાસરે વડાવું પેલા હું તમને એક ઠપકો આપું છું રાણી. કહો મારા નાથ. કારણ કે તમે તો એક દીકરીના માં છો અને દીકરીની વેદના એની માં સમજી શકે, બીજું કોઈ સમજી ન શકે, એટલા માટે તમને એક કારભાર સોંપતો જાઉં છું રાણી. હા મારા નાથ. કે જ્યારે મારી દીકરી સગુણા આજે ચોયડા 4 ફેરા ફરવા જ્યારે આ મંડપ નીચે આવે ને ત્યારે એમને એનો માણી જાયો વીરો યાદ ન આવે, એની ખ્યાલ રાખજો રાણી, એમની કાળજી રાખજો સતી. હા મારા નાથ. આજે તમે પણ એ વાતનું અહીંયા દરપત રાખજો, કારણ કે આજે મારા કાળજાના કટકાને મારા હૈયા ઉપર પથ્થર મૂકી ચોરીના 4 ફેરા ફરવા મંડપ નીચે લઈ આવી રાજન, અને હસતા મુખે તમને વન જવાની રજા આપી મારા નાથ, રજા આપી. ભલે સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે ગોર દેવ આવો જો રે. એ આવજો રાજને દરબાર પ્રધાનો બોલાવે ગોર દેવ આવો જો રે. આજે પ્રધાન બોલાવે ગોર દેવ આવ્યા રે. આવ્યા રે દરબાર પ્રધાન બોલાવે ગોર દેવ આવ્યા રે. અરે પ્રધાનજી, પણ અત્યારે ની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા છે? અરે ગુરુદેવ, કામ માટે નહીં, મારા મહારાજને કહ્યું છે. અરે મહારાજાને નમન છે મહારાજા, પણ અત્યારે રાજની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા મહારાજા? પધારો ભૂદેવ. તમારા શરણોમાં રાજા અજમલ તમને નમનું કરે છે. રાત દરબારની અંદર આજ બોલાવવાના કારણ તો એટલા જ છે કે અત્યારે મારી દીકરી સગુણો 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એમના લીલોડા શ્રીફળ લઈ આપને દેશ અને પ્રદેશ જવાનો છે ભૂદેવ. હા મહારાજા, પણ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એમનો મને શોખ કરી દીજો મહારાજા. હા ભૂદેવ, વાત એ તમને ખબર નહીં હોય એટલા માટે દેશ જાજો પણ દેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. હા મહારાજા, આ પિંગલગઢ ના જવાના કોઈ કારણ તો હશે ને મહારાજા? અરે ભૂદેવ, આજે પિંગલગઢ ન જવાના કારણ કે પિંગલગઢના રાજા પણ યાર આયરે આજ મારે 20 વર્ષના વેર આયલા આવે એટલું જ નહીં, પણ તલવારની ધારે 22 વર્ષના મારે અબોલા છે. એટલા માટે દેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા. હા મહારાજા, પણ કદાચ દીકરી સગુણાના ગમે રજવાડાની અંદર કે ગમે રાજની અંદર લીલોડા શ્રીફળ શિકારીને આવું એ તમારે પણ માન્ય રાખો જોઈએ મહારાજા. હા ભૂદેવ, પિંગલગઢ સિવાય કોઈ રાજ કોઈ રજવાડું મને મંજૂર છે. આવા રાખે ઉમંગે ગુરુદેવ હાલિયા રે. એ દાવા દેશ ને પરદેશ રે 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 રે.
ધરતીમાં તારે મારી માં વડી રે મારી માં દાસ ને બઢિયા નમન કરે હે નમન કરે વારંવાર નમન કરે વારંવાર દાસ ને બઢિયા નમન કરે હે ધરતીમાં તારે મારી માં વડી રે હે માતા લાગુ તને ભાઈ માતા લાગુ તને ભાઈ ધરતીમાં તારે મારી માં વડી રે હે છેડે કટારી કે તમારા બેરા હાય हाथ में सिहोरी तलवार ढेरे कटारी के तुम्हारे मेरा है ये कहीं न बिना हो तो राज वीरे है सुने होए मेरा नाम सुने होए मेरा नाम कहीं न बिना हो तो राज वीरे है गल कठोरे हो तो राज वीरे है बढ़िया होए मारा नाम बढ़िया होए मारा नाम गल कठोरे हो तो राज वीरे है प्रधान में नानी सुबह सुनी लगे है सुना राजनी दरबार सुना महाराज प्रधान में नानी सुबह सुनी लगे है राजन बोलावे बखन बजे रे है यो जी राजनी दरबार यो जी हमने दरबार राजन बोलावे